જે બોલો પાણો થાય જાય એ પજી ગયો આ મને સત્યવાદી નહીં કોઈ નહીં बताओ हाँ क्या से बताओ ने
પગલે પગલે જૂઠું બોલતા હોય છે. હું ન માનું એ ખોટી વાત છે ઇન્દ્રદેવ. અરે નહીં ઋષિ, એ મારો શિષ્ય છે અને મને પૂરો વિશ્વાસ છે મારો શિષ્ય હોય, કારણ કે રઘુકુળ રીત કદાચ નથી પ્રાણ જાય પણ વચન નો દે. એ મારો શિષ્ય છે મોઢાની વાત ખરાબ છે. એટલે એકદમ વાત જૂઠી છે. હરિચંદ્ર સત્યવાદી છે નથી નથી. આવ બોલતા મારો શિષ્ય સત્યવાદી છે અને સત્યવાદી જ રહેશે. હવે બોલો ઋષિ. એ મૃત્યુ લોકના માનવીને હા એકદમ તો સત્ય બોલાવીને જ રહે. અરે નહીં વિશ્વામિત્ર, એ પણ કદાપી અશક્ય છે. મારો શિષ્ય એક સત્યવાદી છે અને સત્યવાદી જ રહેશે. અને બોલાવું તો તમે મને શું આપશો? જો તમે બોલાવશો તો મારો 60 વર્ષ એવું તમને અર્પણ કરી દઈશ. આ મારું વચન છે તમને. અને જો તમે અસત્ય ન બોલાવો તો અરે ઇન્દ્રદેવ, હા એ માથા મૃત્યુ લોકના માનવીને જો અસત્ય ન બોલાવું હા અને એ ન બોલે તો 60 વર્ષનું તપ મારું અમને અપહરણ કરીશ હા અને હું 6 મહિના કૂતરાની ખોપડીમાં ખાઈશ. મંજૂર છે મને ઇન્દ્રદેવ, પણ મને પૂરો ભરોસો છે કે મારો શિષ્ય હરિચંદ્ર એ અસત્ય કદાપી નહીં બોલે. બોલો તો સાહેબ. અરે ઇન્દ્રદેવ, હા ઇન્દ્રદેવ, હું પણ તમારો શિષ્ય છું. જ્યાં જ્યાં મને જરૂર પડે તો તે દેવતાને હાજર કરું એટલે એમને મને પ્રમાણ દેવા આવવું પડશે. બહુ સારું. શિવહર શંભુપતિ કૈલાસપતિ અખંડ વ્યક્તિ શિવહર શંભુપતિ કૈલાસપતિ. કોણ કે અયોધ્યાનો રાજા હરિચંદ્ર કહે તે મારું નામ. પ્રધાનજી, આજ મને એવું થાય છે કે આજ આ અયોધ્યાની પ્રજાને મારે સોના રૂપાનું દાન કરવું છે. બ્રાહ્મણોને, સાધુને મારે આજે સોનાનું દાન કરવું છે. અરે કોઈ સાધુ ના હોય, યોધ્યાની ગાદી તો પુરાઈ જાય, સભા ભેગી થઈ છે તો આજ અમારા રાજા હરિચંદ્રે સત્યવાદી છે એટલે સોનાનું દાન કરવાનું છે. અરે મહારાજ, હા સેનાપતિ. સભાની અંદર સાધુ પધાર્યા છે તો તમારા હાથે સોનાનું દાન કરી શકો છો. અરે સેનાપતિ, હું મારા હાથથી સોનાનું દાન અર્પણ કરું છું. કારણ કે હું એક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છું. હા, હોનું થોડું છે ઈ? બધું આવે ઈ લીધી.
ઉભો કરો વિખ્યાત ના સાધુ અરે સેનાપતિ સર્વને દાન આપી દીધું તો કોઈ આ અયોધ્યાની અંદર કોઈ બાકી નથી ને? ના ના કોઈ બાકી નથી પણ મહારાજ નહીં તારે મૃત્યુ લોકમાં અયોધ્યાની હદમાં આવી ગયો છું તો સૌ પહેલા અયોધ્યાની પ્રજાને હેરાન કરું અને અયોધ્યાના ખેડૂતોને હેરાન કરું તો અદ્રશ્ય પક્ષી બનાવું અને આ ખેતરમાં મેકી દઉં. એટલે આ શું છે? હે? જનાવર હે? તો તગડ આમ છે તું. તગડ. હાલો મારા ચાપાઈ દેવી. અરે બાપુ આપણા ખેતરમાં પક્ષી આવી ગઈ એવું અજુબી. હા તમારી ખેતીનો બધો નાશ કરી રહ્યો. તે ઉભા રહો હું મહારાજાને વાત કરું બરાબર. કરો. અરે મહારાજ કેમ સેનાપતિ? આપણા ખેડૂત પ્રજાજનોને કે ખેડૂત પક્ષી જાતના આયા છે તે ખેડૂતનું બધું વાયેલું કોઈ માલ કઈ નાખ્યું છે. અરે સેનાપતિ ખેડૂતને કહી દો કે તમને તમારું વળતર મળી રહેશે. હવે તમારું વળતર તમને મળી જશે. જાઓ. અરે સેનાપતિ તો ચાલો આપણે પણ ઈ પક્ષી જોવા જવું છે. બહુ સારું તો ચાલો. ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, ચાલો સૈનિક રથડા તૈયાર કરો ને, એ પક્ષી જોવા જવું છે મારે રાત્રે. ચાલો સૈનિક અરે સેનાપતિ આ કેવું પણ પક્ષી છે કે કોઈ વાતે મળતું નથી. અરે સેનાપતિ જો એક તલવારનો ઘા કરું આના રક્તમાંથી અનેક પક્ષી થાય છે. અરે પક્ષી લાય તારે. અરે હરિચંદ્ર જેવો હરિચંદ્ર રાજા થઈ સત્યવાદી અને જાનવર ઉપર ઘા કરે છે. અરે સેનાપતિ હું મારું સત નહીં ચૂકી શકું. કારણ કે આ પક્ષીને મારું નથી છતાં મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે અને મને અસત્યનું પાપ થાય છે. અરે પક્ષી મેં શું એવું ખોટું કીધું કે આજ રાજા હરિચંદ્ર પાસે અસત્ય બોલાવે? અરે પક્ષી જો મારું સત ક્યાંય ન ચૂકાણું હોય તો તું અદ્રશ્ય થઈ જા. અરે સેનાપતિ હા મહારાજ. ખેડૂતોને કહી દીજો કે તમને તમારું વળતર રાજમાંથી મળી રહે છે. બહુ સારું. અરે મહારાજ પક્ષીને તમે મારવા ગયા ત્યાંથી તમે ઉદાસ દેખાવ છો મને. અરે હા સેનાપતિ. એ માટે પણ અરે સેનાપતિ કોઈ નરકેલા બોલાવો તો મારું મન હળવું પડે. હા
નહીતર હું ભૂલી નહીં શકું. બહુ સારું. અરે અયોધ્યા નગરીની અંદર જે કોઈ નરકિલા હોય ત્યાં અયોધ્યાની ગાદી તપ ઉપર કચેરીમાં હાજર થવાની પણ વિનંતી છે. શાબાશ નરકલા શાબાશ. માઇક માઇક, આજ અયોધ્યાનો રાજા તારી પર ખુશખુશાલ છે. અરે રાજન, હા નરકલા, જો તમારે મને દેવું હોય તો મને તમારું વચન છે. કેમ નરકલા, તને આ અયોધ્યાના રાજા પર વિશ્વાસ નથી? તમે લાગો છો રઘુકુળ રીતથી અજાણ છો. નહીં, ત્યારે તમારું વચન જોઈએ પછી જ હું માંગીશ. અરે નરકલા, આ મારું વચન છે. અરે નરકલા, માગી લે તારે જે માંગવું હોય તે. જોજો રાજન, વચન દઈ અને ફરી ન જાતા. અરે નહીં નરકલા, રઘુકુળ રીત સદા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન નો થાય. જો તમારે દેવું હોય, જો તમારે મને દેવું હોય તો જ્યારે જરૂર પડે ત્યારે હું માગી લઈશ. અરે બહુ સારું નરકલા, જ્યારે જરૂર પડે ત્યારે અયોધ્યાની અંદર આવજો. ત્યારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તમને દેવા માટે તૈયાર છે. બહુ સારું. અદ્રશ્ય જનાવર બનાયા એમાં પણ મારી ટાંકી ન લાગી. સાંભળ્યું છે કે રાજા હરિચંદ્ર બહુ મોટો દાનવીર છે, તો સોનાના દાન કરે છે. તો આજે મારે એની સભામાં જવું છે અને લગભગ સોનાનું દાન માંગવું છે. લાય તારે, હું સોનાનું દાન લઈ લઉં, પછી એક નરકલાને પણ તૈયાર કરું. એ મારા પાછળ આવી અને એ રાજ્યનું વરદાન માગી લે. નરકલા હાજર થાય. અરે નરકલા, સાંભળ્યું છે કે આજ અયોધ્યાના રાજા એના દીકરાનો જન્મદિવસ છે, તો બધાયને સોનાના દાન કરે છે. તો તારે પણ એક વચન લઈ લેવાનું. વચનમાં માંગવાનું કે રાજપાટ મને આપો. રાજપાટ ન આપે તો કે મને તમારી પટનાણી બનાવો. તો જો હું પહેલા મારું સોનું લઈ આવું પછી તારે મારા પછી જવાનું. હાલો. અરે સેનાપતિ, આજે પણ મારા કુંવર રોહિતનો જન્મદિવસ છે. હા, તો આ ભરી સભાની અંદર, આ સભાની અંદર કોઈ નરકેલા બોલાવો, નરકેલા બોલાવો અને આજ મને આનંદ કરાવો. બહુ સારું. છે કોઈ હાજર? આદર છે, આદર. અરે અયોધ્યાના રાજાને કહો કે કોઈ ઋષિ મુનિ આયા છે અને સોનાનું દાન માંગે છે. બહુ સારું. અરે મહારાજ, હા સેનાપતિ. ઋષિ મુનિ આયા છે, સોનાનું પણ દાન માંગવાનું કહે છે તમને. અરે સેનાપતિ, હા. એ ઋષિ મુનિને રાજ દરબારની અંદર લેતા આવો. ચાલો. અરે પ્રણામ છે આજ રાજા હરિશ્ચંદ્રના આપના ચરણોમાં. પ્રણામ. અરે બોલો ગુરુજી. અરે હરિચંદ્ર, હા ગુરુજી. મેં સાંભળ્યું છે કે અયોધ્યાનો રાજા હરિચંદ્ર મોટો સત્યવાદી છે
અરે હા ગુરુજી, તમે બરાબર સાંભળ્યું છે કે અવધપતિ રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી અને મહાદાનવીર છે. અરે તો મારે પણ લખભર હોનું દાન જોઈએ છે. અરે ગુરુજી, તમને પણ મળી રહેશે. અરે અરે રાજન, હા જ્યારે મારે સોનાની જરૂર પડશે ત્યારે આપજો. અત્યારે હું જમા કરીને જાઉં છું. અરે બહુ સારું. જોજો હો, ભૂલી ન જતા. નહીં ગુરુજી, હરિશ્ચંદ્ર સત્યવાદી નહીં ભૂલે. હાલો રોહિતભાઈ. અરે તારા, આજ મારા લાલાનો જન્મદિવસ છે. અરે બેટા, આજ તારો જન્મદિવસ છે તો હું તને બે શબ્દ કહું, યાદ રાખ મારા દીકરા. અરે દીકરા, આપણે સત ધર્મનું પાલન કરવાનું. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, આપણે સત્યનો ઋણ ચૂકવવાનું નહીં બેટા. અરે સેનાપતિ, આજ આ સભાની અંદર મારા દીકરા રોહિતનો જન્મદિવસ છે તો નરકલ્યાને બોલાવો. એ સેનાપતિ મહારાજાને કયો નરકલ્યા રાજમાં આવવા માંગે. સોનાઈ નાની રૂપા અરે નરકલ્યા, માય ગાત તારે જે માગવું હોય. અરે મહારાજા, તે દિવસ હું આવી હતી તેથી તમારા પાસે વચન લીધું એ યાદ તો છે ને? અરે હા નરકલ્યા. તો હા, આજે હું માંગુ છું. અરે માય, જે માગવું હોય તે માય. જો તમારે મને દેવું હોય હા નરકલ્યા. તો મને તમારી કટલાણી બનાવો. નહીં, આ શું તું બોલે? નહીં તો કઈ વચન દઉં. નહીં, રઘુકુળ રીત સદા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. કા મને તમારી પટલાણી બનાવો અને કા તમારું રાજપાટ મારા અર્પણ કરો. અરે નરકલ્યા, રાજપાટ તો તને અર્પણ કરું, પણ કહેવાય છે સત્ય ધર્મનો નિયમ કે બૈરાથી સ્ત્રીથી આ રાજ કેમ ચાલે? આનો વારસદાર કોઈ થાય એવો ખરો? હા, વારસદાર થાય એવું કલા શ્રી રંજન. હું છું વારસદારનો.
અરે ગુરુજી તમે સાચો વારસદાર એમ ને? હા તો બહુ સારું. આજથી હું આ રાજ તમને અર્પણ કરું છું. કાઢા બોલા લુગડા કાઢા. હે પ્રેમ પરોણા ઘેર આવો ઓ નંદલાલા, ઓ નંદલાલા. પ્રેમ પરોણા ઘેર આવો ગુરુજી, ઓ નંદલાલા. અરે ગુરુજી, હા લ્યો આ રાજ. અરે ગુરુજી, આ પણ એક રાજની તલવાર તમને અર્પણ કરું છું. આ પેલા એ બધા રાજનાથ છે. કાઢા ખાયગા. તો સત્યવાદી થઈ ગયો છે તો. ગુરુના વતનથી વસ્ત્ર આપ ગુરુને યાદ. ગુરુના વચનથી વસ્ત્ર આપ ગુરુને યાદ. ગુરુના વચનથી સર્વે સજીવે આપો ગુરુને યાદ. ગુરુના વચનથી વસ્તારી આપો ગુરુને યાદ. અરે લઈ લો ગુરુજી. અરે ગુરુજી, લઈ લો આ રાજના વસ્ત્ર અને હવે મને રજા આપો ગુરુજી. અરે મહારાજ, કેમ છે નપતિ? અયોધ્યા નગરી છોડીને જાઓ. તમારી પ્રજાજનો કેવી આંસુડે રોવે છે અને એક સત્ય હાટું થઈને તમારી પ્રજાને તમે જ્યાં કરો છો ને હાલતા થઈ જાય. અરે હા સેનાપતિ, કારણ કે હું એક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છું. મારો સાથ હું કદાપી નહીં ચૂકું. અરે પ્રજાને કહેજો કે રાજા હરિશ્ચંદ્ર નો જય જયકાર છોડી આ ગુરુ વિશ્વામિત્ર નો જય જયકાર કરે. સારું. અરે યા ભાજલ આયાત આયાલ. હા ગુરુજી. અસત્ય બોલી નાખ. આ તારું રાજપાટ પાછું લઈ લે. નહીં ગુરુજી, અસત્ય હું કદાપી નહીં બોલું. એમ હા. તો બોલાય તારી પત્નીને, એના પણ વસ્ત્ર પહેરાઈ રાજનાથ છે. બોલાય. પતિના વચનથી તારા સર્વે સજી શણગાર. તારા દયાઓ આવો ભવાની હે સ્વામીના વચનથી સર્વે સજીને આવો ભવાની આયા છે સવાની આજ તમે જે સોળે શણગાર સજો ગુરુ અને તમે જે આભૂષણ પહેર્યા ઈ આજ
ગુરુ વિશ્વામિત્રને અર્પણ કરો. બહુ સારું. ગુરુના વતનથી સર્વે તજીને આપું છું અરે સ્વામી, હા સતી, જે મારા અંગ ઉપર ગ્રહણ હતું, દેવર હતા, એ ગુરુદેવ અર્પણ કરી દીધા. અરે ગુરુજી, અમને હવે રજા આપો. હવે તમને જે હતું એ આપી દીધું છે ગુરુજી. અરે હા ગુરુજી. આ દીકરાને બોલાય. એને અરે સતી. પહેરેલા ઈ વસ્ત્રો પણ રાજના જ છે. સતી કુંવરને બોલાવો. અને કા સત્ય બોલી નાખ તો તારું વાત પાડ તને આપી દો. માતાના વતનથી રોહિત આવો. આવો રે તમારી માં. માતાના વતનથી માતાના વતનથી સર્વે સજી આયા સદાની અરે આ લે, મારા માત પિતા તો હેઠા બેઠા છે અને આવા બાવા ગાદી ઉપર બેઠા છે. અરે બાપુ, અરે હા બેટા. આવા લંગોટિયાને ગાદી ઉપર કેમ કરવાનું? અરે બેટા, બેટા, હવે તારો બાપ આ ગાદીને આનંદ નથી. હવે અરે નહીં બાપુ, રજા આપો. ના બેટા. અરિયા અરે ગુરુજી, જજે તારા છોકરાને. ગુરુજી, એ હજી નાનો બાળ છે ગુરુજી. ગાડીના અરે વસ્ત્રો ભાગ લંગોટિયા. બેટા રહેવા દે. એ આપણા ગુરુ સમાન છે દીકરા. નહીં બાપુ, અરે બેટા, હવે આ રાજપાટ હવે આપણું નથી. આ અયોધ્યાની ગાદી મેં ગુરુજીને અર્પણ કરી છે. અરે બેટા, તે જે આભૂષણ સજ્યા શણગાર સજો એ ગુરુજીને અર્પણ કરે. અરે આવા લંગોટિયાને નહીં નહીં આપે. બેટા, નહીં. ગુરુજી માફ કરજો, મારો દીકરો નાનો છે ગુરુજી. અરે બેટા, જે તે શણગાર સજ્યા એ ગુરુજીને અર્પણ કરી દે બેટા. પિતાના વતનથી સર્વે સજી જનતા અરે બેટા,
આવા દે બેટા. અરે ગુરુજી, ગુરુજી જે હતું એ તમને અર્પણ કરી દીધું. હવે અમને રજા આપો. એ અહીંયા અહીંયા હા ગુરુજી. હવે તું આવો મોટો રાજા આ તડકે થઈ રહી એકીસ નહીં એની કરતા થોડું વાત સત્ય બોલી નાખ. નહીં ગુરુજી. તારું રાજપાટ પાછું તમે આપી દો. ગુરુજી, તમે વાતે વાતે કહો છો સત્ય બોલી દા, અસત્ય બોલી દા. અરે ગુરુજી, હું મારું સત કદાપી નહીં ચૂકું. પણ તું તારું સત છોકરો ઓલા કરવામાં એની છોકરીઓનું શું થશે? અરે ગુરુજી, જેવી પ્રભુની ઈચ્છા. અરે હરિચંદ્ર, હા. તને પણ ખબર છે કે હજી મારું બાકી રહી ગયું છે. અરે હા ગુરુજી, તમારું જે બાકી હતું એ આ રાજના ભંડારમાં છે ગુરુજી. નહીં નહીં હરિચંદ્ર, હજી પણ મારું એક મેં તમને કીધું તું કે વખત આવશે ત્યારે હું માંગીશ. હા ગુરુજી. લખવાર હોનું મારું બાકી છે, મારે જોઈએ છે અત્યારે જ. અરે ગુરુજી, અત્યારે તો તમારું 100 લાખ વર્ષ હોનું મેં જે હતું રાજપાટમાંથી લઈ લીધો ને. ઈનો વાલે ઈ દઈ દીધેલું છે. અરે ગુરુજી, તો મને 6 મહિનાની અવધિ આપો. હું તમને 6 મહિના પછી તમને તમારું 100 લાખ વર્ષ સોનું અર્પણ કરીશ. અરે રિયા, ઈ મને વિશ્વાસ ન આવે. મારા વાળા તારી હારે મોકલું. મારા વાળાને- રજા આપો આ તરવાઈ નમાસે ભાવનો માથું ઉતારી નાખું. અરે રિયા, સમજાઈ દે તારા અરે છોકરાને. ગુરુજી, એ પણ એક નાનું બાળક છે. અરે ગુરુજી, જો તમને મારી પર વિશ્વાસ ન આવતો હોય તો તમારો માણા કોઈ મોકલો મારી સાથે. ખબર? તારે આ હરિયારે થવાનું છે. હા ગુરુજી. 6 મહિનાની અંદર લખવાર સોનું આપજે હા તો તારે લઈને વીવો આવવાનું. હા પણ બને ત્યાં સુધી તારે એવું કરવાનું કે એક જાત તો હરિચંદ્રને આ સત્ય બોલવું પડે ને બોલવું જ પડે. બહુ અને જો સાંભળ બીજું, જ્યાં પણ વેરાણ વગડો હોય, કોઈ ખાવાની વ્યવસ્થા ન હોય, ત્યાં તારે ખાવાનું માંગવાનું. દૂર દૂર સુધી નજર કાઢ, ત્યાં સુધી પાણી ન દેખાય ત્યારે તારે પાણી માંગવાનું. એવી રીતે એને હેરાન કરવાનો કે એને એક દાન તો એના મોઢે અસત્ય બોલવું જ પડે. તો ચાલો તમે તેમની સાથે જાઓ, હું જાઉં છું. આપનું નામ? અરે ગુરુજી, મારું નામ તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. હું તો હરિચંદ્ર નહીં કહું, હરિયો કહીશ. હાલશે? અરે બહુ સારું. શાંત રહો.